હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું ધ્રુવીલ સર અને જ્ઞાનજન ગ્રુપ ટ્યુશનની આ એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત. લાસ્ટ વિડીયોમાં આપણે ખાલી જગ્યા પતી ગયેલી, એના પછી આપણે એક બે શબ્દોમાં વાત કરેલી અને આજે જે બાકી છે એ આજે હું પૂરા કરીશ. ચલો લેટ સ્ટાર્ટ, શરૂ કરીએ આપણે. લાસ્ટ વિડીયોમાં આપણે છેલ્લું ગતિવાળું ચેપ્ટર 7 સુધી ભણેલા. આજે 8 અને 12. પહેલા, ટેબલ પર પડેલા પુસ્તક પર કયા પ્રકારના બળો લાગતા હોય છે? સંતુલિત કે અસંતુલિત? મને એમ ખબર છે આ ટેબલ ઉપર હું કોઈ પુસ્તક એમ સમજો આ ટેબલ છે, પુસ્તક પર મૂકું બેટા, તો હવે મને કહો પુસ્તક ટેબલ ઉપર જેટલું બળ લગાવે એટલું જ ટેબલ પુસ્તક ને લાગે. એનો મતલબ કયું બળ લાગે? સંતુલિત બળ. ઓકે, કયું બળ લાગશે બેટા? સંતુલિત બળ. અને હું તમને કહી દઉં, ગમે જ્યારે બેટા સંતુલિત બળ લાગે ને ત્યારે સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વેગી હોય અચળ વેગી. ધારો કે હું અહીંયા મૂકું છું, પુસ્તક સ્થિર છે, સ્થિર રહે, એનો મતલબ કેવું બળ લાગે? સંતુલિત. નેક્સ્ટ, સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને કોણ અવરોધે? આત્મામાં ભળી ગયા. કયું બળ બેટા? ઘર્ષણ બળ. નેક્સ્ટ, કોઈ પદાર્થના જડત્વનું માપ શાના દ્વારા નક્કી કરી શકાય છે? હવે જડત્વનું માપ એટલે શું? જડત્વનું માપ એટલે જડત્વ વધુ કે જડત્વ ઓછું? આપણે ચેપ્ટર નંબર 8 માં ભણ્યા જડત્વનો નિયમ. હવે યાદ હોય તો બેટા જુઓ, હું તમને કહું, ના ખબર હોય તો, જડત્વ ચલે છે દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે એક જાતનું બેટા દળ. બેટા જે પદાર્થનું દળ વધુ હોય એ પદાર્થનું જડત્વ કેવું હોય? વધુ. ઉદાહરણ તરીકે છે, એક બેટા સાયકલ છે, એક બાઇક છે. હવે સાયકલ સ્થિર છે, બાઇક પણ સ્થિર છે. સાયકલ ને મારે ગતિમાં લાવું છું, બળ લગાવવું પડશે, હું લગાવું બળ. પછી બેટા બાઇક સ્થિર છે, એને ગતિ બળ લગાવવું પડે. તો શેમાં મારે બળ વધારે લગાવવું પડશે? બધાને ખબર કે બાઇકમાં. કેમ? તો બાઇક નું દ્રવ્યમાન વધુ છે, આથી વધુ બળ લગાવવું પડે, એટલે કે એનું જડત્વ કેવું થઈ જાય? વધુ થાય. એટલે બેટા જડત્વ કોના ઉપર આધાર રાખે? દ્રવ્યમાન પર. તમે લખી શકો જડત્વનું માન દ્રવ્યમાન કાં તો બેટા દળ. નેક્સ્ટ, બળના આઘાતનો એસઆઈ એકમ. ચલો હવે હું સમજાવું, ખાસ બેટા સમજો. ચલો પેલા બળના આઘાતનું સૂત્ર છે F ગુણ્યા ડીટી બરાબર ડીપી. આ સૂત્ર છે. ઓકે, એનો મતલબ શું? વ્યાખ્યા બોલું. આ F એટલે બળ, T એટલે સમય, P એટલે વેગમાન. અહીંયા ડીપી નો મતલબ એવો થાય કે બળનો આઘાત. તો અહીંયા જોજો, બળ અને બળ જેટલા સમય માટે લાગે તેના ગુણાકારને શું કહેવાય? બળનો આઘાત. ફરીથી બેટા, બળ અને બળ જેટલા સમય માટે લાગે છે તેને ગુણાકારને બળનો આઘાત કહેવાય. તો હવે બળનું સૂત્ર ખબર છે તમને? હા સાહેબ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જો ગુણ્યા સમય, સમયનો એકમ શું? સેકન્ડ. અહીંયા એક એસ કટ થાય તો કિલોગ્રામ મીટર પ્રતિ 2/1 s. બેટાનો એકમ કયો બની જાય? જો બેટા, એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. બેટા એક મોસ્ટ ટાઈમ શું કહી દઉં, આ એકમ કોના જેવો છે કહું? વેગમાન ના જેવો. કોના જેવો? વેગમાન. તો એક મોસ્ટ ટાઈમ શું ફરી કહું, બળનો આઘાત અને વેગમાનના એકમો કેવા છે? સમાન છે. ગોખવાનું કશું નથી, આવે સમજવાનું છે. ચલો, જે બાહ્ય અસર, કઈ અસર એ ચેક કરવાનું છે. પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે અસરને શું કહેવાય? હવે મને કહો, આ પદાર્થ સ્થિર છે, એને હું ગતિમાં લાવો છે તો હું શું લગાવું? બળ. મગજ ચાલે? અને કોઈ ચાલે છે, હું સીધી ધક્કો મારું તેના વેગમાં શું થાય? વધારો. તો બેટા આને શું કહેવાય? બેટા આ અસરને કહેવાય બળ. ઓકે, કોઈ મને કહેશો કયું બળ લાગે બેટા? સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવો ને બેટા, તો અહીંયા અસંતુલિત બળ લાગે. કયું લાગે? અસંતુલિત બળ. ઓકે, ચલો અહીંયા તમારા 8મું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ 12મા ચેપ્ટર ઉપર.
ચેપ્ટર નંબર 12 બેટા આપણે સરસ મજાનું જોઈએ એવા જોજો બેટા, એક જ જાતિની વસ્તીને એક જ જાતિની વનસ્પતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ છે? એનો મતલબ શું? બેટા એક જાતિની વનસ્પતિ છે, એનો વિવિધ વિસ્તારો કોઈ પણ વિસ્તારોમાં ઉગાડી શકાય. વિવિધ આબોહવાનો મતલબ જમીન, કાળી જમીન, રાતી જમીન. ધારો કે સુરત, નવસારીમાં વરસાદ વધુ પડે, આપણે મહેસાણા બાજુ જાઓ વરસાદ ઓછું પડે, કચ્છમાં જાઓ તો કશું પડતું જ નથી. આ જુદી જુદી આબોહવા કહેવાય. ભેજવાળું વાતાવરણ, સૂકું વાતાવરણ, માવઠું પડે તો એક એવી વનસ્પતિ બધા ઉગાડી શકાય. આને કહેવાય બેટા વ્યાપક અનુકૂળતા. શું કહેવાય બેટા? વ્યાપક અનુકૂળતા. નેક્સ્ટ, કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણ ઉપયોગ કરવામાં આવતો નથી? આને બેટા કહેવાય સજીવ કૃષિ. શું કહેવાય બેટા? સજીવ કૃષિ. બીજું બેટા આને શું કહેવાય? સજીવ કૃષિ. નેક્સ્ટ, મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં કઈ માછલી મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક મેળવે છે? આપણે જ્યારે ખાલી જગ્યા આવેલી ને ત્યારે તમને મૃગલ અને કોમન કાર્પ પૂછેલું. તમારી પાસે અસાઇનમેન્ટ હોય તો જોજો, મને તો યાદ છે. ત્યારે મેં બધું શીખવાડેલું કે સપાટી પરથી કટલા અને મિશ્ર મત્સ્ય મધ્ય વિસ્તારમાંથી કોણ બેટા વાત કરેલી મેં? રોહુ. નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં સોયાબીન મકાઈ ખેતરમાં હરોળમાં ઉગાડાય છે? તો કઈ પદ્ધતિમાં સોયાબીન વત્તા મકાઈ શેમાં આવે? આંતરપાક. કયા પાક બેટા? આંતરપાકમાં. નેક્સ્ટ, પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો, ઈચ્છિત એટલે આપણે જેવા ઈચ્છીએ છીએ તેવા લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય? તો બેટા મારે શું કરવું બેટા તમે સમજો. આપણા પાસે બે કેરી હોય, એક કેસર કેરી અને એક રાજાપુરી. હું સમજાવું ચલો. આજે કેસર કેરી નાની હોય પણ બહુ ગળી હોય, રાજાપુરી કેરી મોટી હોય પણ ગળી ઓછી હોય. તો હું શું કરું ખબર બેટા? આ બંનેનું સંકરણ કરાય. શું કરાયેલું બેટા? સંકરણ. તો જે મને નવી જે કેરી મળશે ને બેટા, એ કેરી કેવી આવશે ખબર? મોટી આવશે અને ગળી આવશે. તો આને શું કર્યું કે અમે સંકરણ. તો કઈ પદ્ધતિ દ્વારા બેટા હું ઉમેરી શકું બેટા? સંકરણ પદ્ધતિ દ્વારા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયોની અંત સુધી રાખું છું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશું ખરા. ઓકે, જય શ્રી કૃષ્ણ. ભારત માતાની જય. જય જય ગરવી ગુજરાત. જય વિજ્ઞાન.